માણસામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત 19 તારીખથી 24 ડિસેમ્બર સુધી પ્રશાસન ગાंव की ओर ઝુંબેશના ભાગરૂપે સરકારની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અને લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે તે માટે માણસા તાલુકા પંચાયત કચેરી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેતીવાડી આરોગ્ય વિભાગનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે, ત્યારે ICDS વન વિભાગ જનસેવા કેન્દ્ર સહિતના વિભાગો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, TDO ઉપપ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। મારું નામ પ્રિયંકા હિરેનકુમાર પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ છું। આજે સુશાસન સપ્તાહ અંતર્ગત તારીખ 19/12 થી 24/12 દરમિયાન જે સરકારની યોજનાઓ છે તે ઘરે ઘરે સુધી પહોંચાડવા અને લાભાર્થીઓ તેનો સારી રીતે લાભ લઈ શકે તે હેતુસર આજે માણસા તાલુકા પંચાયતમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, ICDS વન વિભાગ, જનસેવા કેન્દ્ર જેવા ઘણા બધા વિભાગો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી ઘણા બધા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। અને જે રીતે સરકાર આજે બધી યોજનાઓ કઈ રીતે લાભાર્થીઓ સુધી પહોંચે, કોઈ પણ માણસ એના લાભ વિના રહી ન જાય તેની સતત ચિંતા કરી રહી છે અને તે હેતુસર આજે અહીંયા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।